હાલો, કેમ છો બધા? મજામાં ને? જો આજે મેળી અહીંયા કપડાં સુકવવા આવી. જો સ્પેશિયલ મેં આના હાટું જ વિડીયો બનાવ્યો છે. જો અહીંયા મને બહુ શોખ હતો જાસૂદનો. આપણે નર્સરીથી 2-3 વાર લઈ આવીને વાવ્યા ને કાંઈ ખ્યાલ નહીં. પછી આપણે જે દેશી જાસૂદ હોય ને આપણે એ જાસૂદની ડાળ વાવી. જો આજે મેં પહેલું ફૂલ આવ્યું છું. જો કેવડી ડાળ છે, ડાળ કોરાણી છે અને એમાં જો પહેલું જાસૂદનું ફૂલ આવ્યું છે અને હજી 2 કર્યું છે. એક કરી અહીંયા છે, એક કરી અહીંયા છે અને આ જાસૂદમાં થોડીક કોરામણ આવી છે ને હજી જવા ડોલમાં એક છે. એમાં ઝીણા ઝીણા પૂખડા આવ્યા છે એટલે સરસ કોરાણા છે. મને બહુ જાસૂદ ગમે, બહુ વાવ્યા નર્સરી લઈ આવીને પણ કાંઈ થયા નહીં. આમ તો મને ઝાડવાનો બહુ શોખ છે. અમારી ઘરે બહુ ઝાઝા ઝાડવા છે. નીચે ફળિયામાં અમે બહુ ઝાઝા કુંડા રાખ્યા છે. પછી આગળ અહીંયા ગોરામાં અને ગુલાબ વાવ્યું હતું. ગુલાબે બહુ સરસ થઈ ગયું છે. એમાં પારવા ફૂલ આવી જ રાખે છે. હમણાં તો બહુ ઝાઝા આવ્યા હતા. તે રોજ એક બબે ઉતારીને ભગવાનને ચડાવજે. અને અહીંયા હતા જો કુંવાર પાઠો આવ્યું છે. પછી આ દેશી ઝાડવા છે. પછી આ વેલ વાવી છે. કુંવારપાઠું તો અમે ઉપયોગમાં લીધે જ રાખીએ એટલે કુંવારપાઠું તો રાખ્યું જ છે. બહુ ઝાઝું છે. અમે ગમે ગોરા ગમે એટલા નીકળીએ તો એમાં અમે ઝાડવા વાવી દઈએ મેળીએ. પછી કંઈ ડોલું ટપ તૂટે તો એમાંય વાવી. પછી ધોકડ છે આમાં, પછી આ ઝાડવું છે, પછી આ પતરવેલિયાનું એક છોડ છે. એટલે આમ ખાલી શોખના રાખ્યા છે. મને ગમે અમને ઝાડવાનો બહુ શોખ. તે ઝાડવા તમે બહુ ઝાઝા વાવેલા છે. નીચે ફળિયામાં અમારે એટલા કુંડા છે, ત્યાંય બહુ ઝાઝા ઝાડવા છે. ને આ ધોકડ તો આમાં એટલા માટે વાવી છે કેમ કે અમે ખબર તમને સંકટ સુઈત રહી છે એટલે એમાં ગણપતિ બાપાને આપણે ધોકડ એ ચડાવવાની હોય અને જાસૂદના ફૂલે ચડાવવાના હોય. એટલે બહુ શોખ હતો કે આપણે જાસૂદ વાવવું છે. એ ઉજળી જાય ને તો અસલ જાસૂદના ફૂલ ગોતવાનું જવું પડે. જઈ સોય હોય ને તે જાસૂદના ફૂલ ગોતવા જવા પડે. આજ તો જો કતો કે પહેલું ફૂલ પીલું છે એટલે આપણે ગણપતિ બાપાને જ પહેલું ફૂલ ચડાવવું છે. એટલે હવે એ ફૂલ આજ ઉતારી લેવું ને કાલ ગણપતિ બાપાને ચડાવી દેવું. ગુલાબમાં જો ગુલાબ આવ્યા છે, કર્યું આવી છે. પછી અહીંયા હમણાં મને શોખ છો કે મેળીએ ધનવેલ વાવી આવું. તો જો એક ધનવેલની ડાયરી અહીં વાવી છે. એ સરસ સોટી ગઈ છે, અસલ થઈ ગઈ છે, મસ્ત. ગમે તે ડોલ ટોપ તૂટે એટલે અમે ઝાડવા જ વાવી દઈએ. જો કેવા લાગ્યા અમારા મેળીના ઝાડવા કહેજો મને કમેન્ટ બોક્સમાં. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.